ભાવનગર જિલ્લાના ફરિયાદકા ગામમાં સામે આવેલા કથિત શેરબજાર રોકાણ કૌભાંડમાં નવા દાવા અને આક્ષેપો સામે આવ્યા છે। પોલીસ તપાસ દરમિયાન રોકાણકારોની સંખ્યા અને છેતરપિંડીની રકમમાં વધારો નોંધાયો છે। અગાઉ નોંધાયેલા ગુનામાં બે પિતરાઈભાઈ સંજય ધામેચા અને યોગેશ ધામેચાની ધરપકડ કરવામાં આવી હતી। ફરિયાદ મુજબ રોકાણ પર માસિક 20% વળતરની લાલચ આપીને રોકાણકારો પાસેથી લાખો રૂપિયા મેળવવામાં આવ્યા હતા। અત્યાર સુધી વધુ રોકાણકારોના નિવેદનો સામે આવતા નોંધાયેલ છેતરપિંડીનો આંક ₹1.29 કરોડથી વધુ પહોંચ્યો છે। બીજી તરફ ગ્રામજનોનો દાવો છે કે 100 થી વધુ એજન્ટો મારફતે મોટા પાયે રોકાણ એકત્ર કરવામાં આવ્યું હતું અને કૌભાંડનું પ્રમાણ અનેક ગણું મોટું હોઈ શકે છે। જોકે ₹300 કરોડથી વધુના કૌભાંડ તથા અન્ય લોકોની સંડોવણી જેવા દાવાઓની સત્તાવાર પુષ્ટિ નથી થઈ। આરોપી યોગેશ ધામેચા એક રાજકીય સંગઠન સાથે જોડાયેલા હોવાના પણ દાવા સામે આવ્યા છે। જે કાલે જે છે જીપીઆઈડીની કલમ 3 અને બીએનએસની અલગ અલગ જે છેતરપિંડીની કલમો છે એના હેઠળ કાલે ગુના દાખલ કરવામાં આવેલ અને એમાં જે છે અત્યાર સુધીમાં બે આરોપીઓ જે મેઇન જે આ બધું એક ઇકોનોમિક જે ફ્રોડ હતું એના જે સૂત્રધારો છે સંજય અને યોગેશ એને અટક કરવામાં આવેલ છે। એ લોકો જે છે અત્યાર સુધીમાં અમારા એવા 14 જેવા ભોગ બનારો છે જેના જોડે એ લોકોએ અલગ અલગ અમાઉન્ટની અને ચીટિંગ કરી છે અને અત્યાર સુધીમાં જે ચીટિંગનો અમાઉન્ટ છે 1.5 કરોડ જેવું આવે છે। એ લોકો બેસિકલી શું છે કે બધા જે એના જે પણ રોકાણકારો હતા એને એક બહુથી અનરિયલિસ્ટિક એવું એક આપતા હતા કે દર મહિને એને 5%ની જે છે એ લોકો ઇન્ટરેસ્ટ આપશે અને આધારે ઘણા બધા જે છે એની છેતરપિંડીની સ્કીમના ભોગ બનીને રોકાણ કર્યું અને એમાં જે છે અત્યારે અમારા સુધી જે કીધું 15 જેવા ભોગ બનોને અમે અમારા નિવેદન લીધું છે અને તપાસના કામ જે અત્યારે ચાલે છે।